વિરમગામ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પરથી ગાંજા સાથે શખ્સ ઝડપાયો। પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 3 કિલોથી વધુના ગાંજા સાથે બિહારના શખ્સની ધરપકડ કરી। વિરમગામ રેલવે પોલીસે સિકંદરાબાદ પોરબંદર ટ્રેનમાં પેટ્રોલિંગ દરમિયાન ટ્રેનમાંથી બહાર નીકળતા તપાસ હાથ ધરતા માદક પદાર્થ ગાંજા 3 કિલો 172 કિલોગ્રામના ગાંજા સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો। 3 કિલોથી વધુના ગાંજા સાથે સુનિલ કુમાર ઉપેન્દ્ર મંડલ ઉંમર વર્ષ 28 રહે સિમરા પૂર્ણિયા બિહારને ઝડપી પાડ્યો હતો। ગાંજાની કિંમત 1,58,600 સહિત કુલ રૂપિયા 1,63,600ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો। વિરમગામ રેલવે પોલીસે આરોપી સુનિલ કુમાર ઉપેન્દ્ર મંડલને ઝડપી અન્ય રવિકુમાર પ્રમોદ રામ અને રાજેશ મૂળ રહે બેગુસરાઈ સહિત કુલ 3 શખ્સો સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। વિરમગામ રેલવે પોલીસ વિરમગામ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર પેટ્રોલિંગ દરમિયાન સિકંદરાબાદ પોરબંદર ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી। એ દરમિયાન એક શંકાસ્પદ ઇસમ રેલવે સ્ટેશન બહાર નીકળતો હતો। તે દરમિયાન પૂછપરછ હાથ ધરતા તેનો સરસામાનમાંથી માદક પદાર્થ ગાંજા હોવાનું જણાઈ આવતા આરોપી પાસેથી કુલ 3 કિલો 172 કિલોગ્રામ ગાંજા કિંમત રૂપિયા 1,58,600 તથા અન્ય સરસામાન મળીને કુલ રૂપિયા 1,63,600ના મુદ્દામાલ સાથે આરોપી સુનિલ કુમાર ઉપેન્દ્ર મંડલને ઝડપી પાડવામાં આવ્યો હતો। વિરમગામ રેલવે પોલીસે ઝડપાયેલા આરોપી સહિત 3 સામે NDPS એક્ટ હેઠળ કલમ 8C 20B તેમજ 29 મુજબ ગુનો રજીસ્ટર કરીને વધુ તપાસ હાથ ધરી છે। આ કામગીરીમાં પશ્ચિમ રેલવેના પોલીસ ઇન્સ્પેક્ટર AP ગામિત, ASI પ્રહલાદ ગીરી, પોલીસ કોન્સ્ટેબલ રિઝવાન ખાન, વીરપાલસિંહ, અશ્વિનભાઈ, નરસિંહભાઈ, જયદીપસિંહ, વિશ્વદીપસિંહ, ધ્રુવભાઈ પરેશકુમાર, દશરથભાઈ સહિતનાઓએ આ સમગ્ર કામગીરીમાં જોડાયા હતા।